वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા બલિ વૈશ્વદેવ કર્મ ન કરવાથી કયા પાપની પ્રાપ્તિ થાય છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે। તો એક ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 187માં શ્લોકની અંદર કહે છે કે સ્નાનમ સંધ્યામ ચ ગાયત્રી જપમ શ્રી વિષ્ણુ પૂજનમ અકૃત્વા વૈશ્વદેવમ ચ કર્તવ્યમ નૈવ ભોજનમ। અર્થાત કે જે બ્રાહ્મણ વર્ણ હોય તેણે સ્નાન, સંધ્યા, ગાયત્રીનો જપ, શ્રી વિષ્ણુની પૂજા અને વૈશ્વદેવ એટલા વાના કર્યા વિના ભોજન કરવું જ નહીં। અહીં ભગવાન સ્વામિનારાયણે વૈશ્વદેવ કર્મ કરવાનું કહેલું છે। એ વૈશ્વદેવ કર્મ એટલે શું અને એ ન કરવાથી કયા પાપની પ્રાપ્તિ થાય છે એ વિષય પર આપ કંઈક કહો। તો એ સંબંધમાં મનુ મહારાજ મનુસ્મૃતિના 3ય અધ્યાયના 68મા શ્લોકની અંદર કહે છે કે પંચસુના ગ્રસ્તસ્ય ચુલ્લી પેષણ્યુપસ્કરઃ કુંડની ચ ઉદકંબસ્ય બધ્યતે यास्तु वाहयन। अर्थात कि गृहस्थ के घर में 5 स्थल ऐसे हैं जहाँ प्रतिदिन न चाहने पर भी जीव हिंसा होने की संभावना रहती है। चूल्हा यानी अग्नि जलाने में, चक्की यानी पीसने में, बुहारी बहारने में, उखल कूटने में, जल रखने के स्थान यानी जल पात्र रखने पर नीचे जीवों के दबने से जो पाप होता है उन पापों से मुक्त होने के लिए ब्रह्मयज्ञ, पितृयज्ञ, देवयज्ञ, भूत यज्ञ और मनुष्य यज्ञ करने चाहिए। आ प्रमाणे मनुष्य मात्रए पोताना घरनी अंदर जे 5 स्थानों पर पाप थाय छे एना प्रायश्चितने अर्थे पंचयज्ञ करवाना छे, एने वैश्वदेव कहे छे। 5 स्थान कया कया? तो मनु महाराजे कह्युं छे કે પહેલું તો સગડી, બીજું જે છે ઘરઘંટી, ત્રીજું ઝાડુ, ચોથું ખાંડણીઓ અને 5મું સ્થાન છે પણિયારું। આ 5 સ્થાન પર ઈચ્છા ન હોવા છતાં પણ જીવ હિંસા થાય છે। એ જીવ હિંસારૂપ પાપના નિવારણને અર્થે દરેક ગ્રહસ્થએ પોતાના ઘરમાં 5 યજ્ઞ કરવાના છે, જેને વૈશ્વદેવ કહેવામાં આવે છે। એની અંદર सर्वप्रथम આપણે વાત કરીએ તો બ્રહ્મયજ્ઞ। બ્રહ્મયજ્ઞ કોને કહેવાય? તો બ્રહ્મયજ્ઞ એને કહેવાય કે મનુષ્યએ વેદ વેદાંગ પુરાણ તથા શાસ્ત્રોનું અધ્યયન કરવાનું છે। એ અધ્યયન કરવાથી એનો બ્રહ્મયજ્ઞ પૂર્ણ થાય છે। બીજો યજ્ઞ છે પિતૃયજ્ઞ। પિતૃઓની પછાડી શ્રાદ્ધ છે, તર્પણ છે ઇત્યાદિ ક્રિયા કરવામાં આવે તેને પિતૃયજ્ઞ કહેવામાં આવે છે। ત્રીજો યજ્ઞ છે ભૂત યજ્ઞ, જેને બલિ વૈશ્વદેવ કહેવામાં આવે છે, જેમાં 5 બલિ આપવાની હોય છે। વેદાદિક મંત્રોનું ઉચ્ચારણ કરવા પૂર્વક પંચ બલિ આપવામાં આવે છે। ચોથો યજ્ઞ છે મનુષ્ય યજ્ઞ। એ મનુષ્ય યજ્ઞની અંદર પોતાના ઘરે આવેલા અતિથિનો સત્કાર કરવામાં આવે છે। અને 5મો યજ્ઞ છે દેવયજ્ઞ, જેની અંદર દેવતાઓનું પૂજન કરવાનું હોય છે અને દેવતાઓના નિમિત્તે અગ્નિની અંદર આહુતિ આપવાની હોય છે। આને કહેવામાં આવે છે પંચયજ્ઞ બલિ વૈશ્વદેવ। હવે કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ અમે બ્રહ્મયજ્ઞ તો કરી શકીએ છીએ, અર્થાત કે શાસ્ત્રોનું પઠન પાઠન તો કરી શકીએ છીએ, પિતૃયજ્ઞ પણ કરી શકીએ છીએ કે ભાઈ શ્રાદ્ધ છે, તર્પણ છે એ પણ કરી શકીએ છીએ, વર્ષો વર્ષ અમે શ્રાદ્ધ કરી શકીએ છીએ। દેવયજ્ઞની અંદર અમે વેદાદિક શાસ્ત્રો ભણેલા નથી, તો દેવતાઓની આહુતિ અમારે કેવી રીતના આપવી? તો એ વ્યક્તિ કદાચ
આ પ્રમાણેની વાત કરે અને એમ કહે કે અમારાથી અગ્નિની અંદર આહુતિ ન આપી શકાય તો અમારે શું કરવું, તો એને અર્થે પણ શાસ્ત્રોકારોએ ઉપાય બતાવેલો છે. તમે ઘરની અંદર ઠાકોરજીનું પૂજન કરો તો એનાથી તમારો દેવ યજ્ઞ સંપૂર્ણ થઈ જાય છે. કોઈ વ્યક્તિ એવી પણ વાત કરી કે ભાઈ અમે ભૂત યજ્ઞ એટલે કે બલિ વૈશ્વદેવ કરી શકતા નથી, કારણ કે અમને વેદ મંત્ર આવડતા નથી અને એ વેદ મંત્ર દ્વારા અમે અગ્નિની અંદર આહુતિ ન આપી શકીએ તો અમારે શું કરવું? તો તમે તમારા ઘરે જે રસોઈ તૈયાર થાય એ રસોઈ ઠાકોરજીને નિવેદિત કરી દો તો તમારો ભૂત યજ્ઞ એટલે બલિ વૈશ્વદેવ યજ્ઞ પૂર્ણ થઈ જાય છે. અને મનુષ્ય યજ્ઞ એટલે અતિથિ સત્કાર તો બધા જ કરતા હોય છે. એટલે આ પ્રમાણે 5 વસ્તુ કરવાથી ગ્રહસ્થ પાપમાંથી મુક્ત થઈ જાય છે. પરંતુ જે ગ્રહસ્થ પોતાના ઘરે આ 5 યજ્ઞ કરતો નથી એ પાપનો ભાજી થાય છે અને દેહાંતે એ વ્યક્તિની દુર્ગતિ થાય છે. જેમ કે ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 17મા અધ્યાયના 64મા શ્લોકની અંદર કહી રહ્યા છે કે અકૃત્વા વૈશ્વદેવમ તુ ભુંજતે યે દ્વિજાધમાઃ ઇહ લોકે અન્નહીનઃ સ્યુઃ કાકયોનિમ વ્રજન્ત્યથ. અર્થાત કે જે દ્વિજાધમો તો વૈશ્વદેવ કર્યા વિના અન્ન જમે છે ત્યાં લોકમાં દરિદ્ર અન્નહીન થાય છે અને પરલોકમાં કાક યોનિની પ્રાપ્તિ કરે છે. જે પણ કોઈક મનુષ્ય શાસ્ત્રોની અંદર બતાવેલા વૈશ્વદેવ કર્મને નથી કરતો તે આ લોકની અંદર તો કષ્ટનો ભાજી થાય છે, પરંતુ પરલોકમાં એ તામસી યોનિની અંદર પ્રવેશ કરે છે. એટલે શાસ્ત્રોકારોએ જે સરળ રીત બતાવેલી છે એ સરળ રીત પ્રમાણે પણ તમે લોકો વૈશ્વદેવ કર્મ કરજો. બ્રહ્મયજ્ઞ એટલે કે શાસ્ત્રનું પઠન પાઠન કરજો. પિતૃયજ્ઞ એટલે પિતૃઓ પછાડી વર્ષમાં 1 વખત પણ શ્રાદ્ધ કરજો. આમ તો નિત્ય શ્રાદ્ધ કરવાની આજ્ઞા છે, પરંતુ નિત્ય શ્રાદ્ધ ન કરી શકો તો વર્ષે 1 વખત પણ શ્રાદ્ધ કરજો. દેવયજ્ઞ એટલે દેવતાઓને નિમિત્તે અગ્નિની અંદર આહુતિ આપજો. દેવતાઓના નિમિત્તે અગ્નિની અંદર આહુતિ આપવા માટે અસમર્થ હોય તો નિત્ય ઠાકોરજીની પૂજા કરી દેજો, જેથી કરીને દેવયજ્ઞ તમારો પૂર્ણ થઈ જાય. ભૂત યજ્ઞ એટલે બલિ વૈશ્વદેવ અગ્નિની અંદર વેદ વેદાંગના મંત્રોનું ઉચ્ચારણ કરીને આહુતિ આપવાની છે. જો એ વેદ વેદાંગના મંત્ર નથી આવડતા તો તમારા ઘરે જે રસોઈ થાય એ રસોઈ ભગવાનને અર્પણ કરી દેજો. અર્થાત કે ઠાકોરજીને અર્થે થાળ તમે ધરાવજો તો તમારો ભૂત યજ્ઞ પૂર્ણ થઈ જશે. અને મનુષ્ય યજ્ઞ એટલે કે તમારા ઘરે કોઈ અતિથિ આવે તો એ અતિથિનું અન્ન જળથી તમે પૂજન કરજો. આ પ્રમાણે તમે કરશો તો તમારો આ વૈશ્વદેવ કર્મ પૂર્ણ થઈ જશે. જો આટલી ક્રિયા પણ તમે કરવાને અર્થે અસમર્થ થશો, અર્થાત કે આટલી સરળ ક્રિયા પણ કરવાને અર્થે તમે અસમર્થ રહેશો તો આ લોકની અંદર કષ્ટના ભાજી થશો અને પરલોકમાં પણ તમે કષ્ટના ભાજી થશો. માટે કહેવાયેલી રીત અનુસાર તમે લોકો વૈશ્વદેવ કર્મ કરજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.